કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય પોલીસથી બચી શકતો નથી. સુરત રેલવે લૂંટના ગુનામાં છેલ્લા 8 વર્ષથી જેલમાંથી વચગાળાની રજા લઈને ફરાર થઈ ગયેલા એક રીંઢા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે મુંબઈની કુખ્યાત ધારાવી ઝુંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો છે. પુત્રના ઓપરેશનના બહાને જેલમાંથી બહાર આવેલો આ આરોપી એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીમાં મજૂરોના વેશમાં છુપાઈને રહેતો હતો. પરંતુ સુરત પોલીસની નાસ્તા ફરતા સ્કોડે પણ મજૂરોનો વેશ ધારણ કરીને તેને તેના જ ઘરમાંથી દબોચી લીધો હતો. 59 વર્ષનો ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ બેંગ્લોરી બારમાઈ શેખ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં નોંધાયેલા મુંબઈ અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં છરી બતાવીને મુસાફરોને લૂંટવાના ગંભીર ગુના આ મુખ્ય આરોપી છે. વર્ષ 2018માં આ આરોપીએ પોતાના પુત્રના અલ્સરના ઓપરેશનના બહાને લાજપોર મધ્યસ્થ જેલમાંથી 5 દિવસની વચગાળાની રજા મેળવી હતી. 5 જાન્યુઆરી 2019ના રોજ તેને જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો. જેલમાંથી ભાગ્યા પછી આરોપી ઇસ્માઇલ મુંબઈની એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી એટલે કે ધારાવીની જઈને છુપાવી ગયો હતો. ધારાવીની ગીચ ગલીઓ અને લાખોની વસ્તી વચ્ચે કોઈ ગુનેગારને શોધવો એ ભૂસામાં સોય શોધવા બરાબર હતું. સ્થાનિક લોકોએ પણ પોલીસને કોઈ માહિતી આપતા નહોતા. ધરપકડના ડરથી આ આરોપીઓ આખો દિવસ ઘરમાં જ ભરાઈ રહેતો હતો અને કોઈ કામ ધંધો પણ કરતો નહોતો. તેની પત્ની અને દીકરીની કમાણી પર જ તેનું ગુજરાન ચાલતું હતું. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનરની સૂચનાથી નાસ્તા ફરતા સ્કોડની ટીમે આ આરોપીને પકડવા માટે છેલ્લા 6 મહિનાથી ખાનગી રાહે ઓપરેશન શરૂ કર્યું હતું. ધારાવીમાં કોઈને શંકા ન જાય તે માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ સ્થાનિક મજૂરો જેવા કપડાં પહેર્યા અને મજૂરી કરતા હોય તેવી છાપ ઊભી કરી. પોલીસની ટીમે ગુપ્ત રીતે આરોપીના ઘર સુધી પહોંચી ગઈ અને ઘરમાં ઘૂસીને આરોપી ઇસ્માઇલ બેંગ્લોરીને દબોચી લીધો.